વિડિયોમાં પાર્ટ નંબર 1 આપણી આસપાસમાં દ્રવ્ય તેના વિશે અભ્યાસ કરવાના છે। તો પહેલી વસ્તુ આપણે ખબર હોય છે આપણી આસપાસમાં દ્રવ્ય આ શબ્દનો અર્થ શું થાય છે। આપણી આસપાસ નજર કરીએ તો આપણી આસપાસ અનેક વસ્તુઓ, પ્રાણીઓ, નિર્જીવ વસ્તુ, સજીવ વસ્તુ, કોઈ પણ વસ્તુ હોય છે। તો બધાને દ્રવ્ય કહી શકાય? આવો પ્રશ્ન આપણે ઉદ્ભવે તો દ્રવ્ય એટલે શું? ખાસ કરીને જે જગ્યા રોકે, અશોક છે, કોઈ માર્કર છે, ડસ્ટર છે, બેન્ચ છે, હવા, પાણી, કોઈ પણ જગ્યા રોકે અને જેને દળ હોય, વજન હોય, તેને શું કહેવામાં આવશે? દ્રવ્ય। હવા દ્રવ્યમાં આવે? હા, હવા દ્રવ્યમાં આવે। પાણી આવે, આ ક્લાસરૂમમાં બેન્ચ આવે, શોક, ડસ્ટર, માર્કર, બ્લેકબોર્ડ, વ્હાઇટબોર્ડ, રૂમ, આ બધું શું છે? દ્રવ્ય છે। જે જગ્યા રોકે અને દળ ધરાવે, જેને વજન આવ્યું હોય ને જગ્યા રોકે, એ બધાને આપણે શું કહેશું? દ્રવ્ય કહીશું। તો ઘણા વૈજ્ઞાનિકો એવું માનતા હતા કે દ્રવ્ય છે એ લાકડાના ટુકડાની જેમ અને લોખંડના ટુકડાની જેમ સતત છે। તો ઘણા વૈજ્ઞાનિકોનો સમૂહ છે એવો માનતો હતો કે દ્રવ્ય છે રેતીના નાના નાના કણ જેવો છે। તો બંને વૈજ્ઞાનિકો વચ્ચે સમાધાન ન થતા એક પ્રવૃત્તિ છે। તો પછી વૈજ્ઞાનિકોએ સ્વીકારી લીધું કે દ્રવ્ય છે એ લાકડાના ટુકડાની જેમ હોઈ શકે, લોખંડના ટુકડાની જેમ હોઈ શકે અને રેતીના નાના નાના કણની જેમ હોઈ શકે। એટલા માટે આજે આપણે પ્રવૃત્તિ દ્વારા દ્રવ્ય છે કઈ રીતની પ્રવૃત્તિ દ્વારા 1 થી 7 પ્રવૃત્તિ આપેલ છે અને શોર્ટ આઉટ બહુ મસ્ત રીતે સમજાવેલી છે દ્રવ્ય વિશેની માહિતી। પેલું છે દ્રવ્ય સતત કણોનું બનેલું હોય છે। હવે પેલો સતત કણ એટલે શું? તો પ્રવૃત્તિ દ્વારા એક હું બીકર લઈ લઉં છું, આ મેં બીકર લીધું છે। બીકર એટલે ખાસ કરીને પ્લાસ્ટિક કોઈ પણ વસ્તુ, તમારા ઘરે ગ્લાસ હોય તો પણ ચાલે। એક બીકર લઈ લીધું છે, એમાં એટલું મેં પાણી ભરી લીધું છે। આ બીકરમાં મેં શું ભરેલું છે? પાણી ભરેલું છે। હવે પાણી ભરેલું છે, હવે પાણીમાં હું ખાંડ અથવા મીઠું કોઈ પણ એક વસ્તુ ઉમેરું છું। અત્યારે હું નવો ઉમેરું છું મીઠું ઉમેરું છું। મીઠાનો કણ છે આ બધા। હવે પેલો પ્રશ્ન થાય કે મેં દાખલા તરીકે 100 ml પાણી લીધું। કેટલા ml? 100 ml। મેં 100 ml પાણી લીધું, એમાં 1 ચમચી અથવા 2 ચમચી ખાંડ અથવા મીઠું નાખ્યું। પાણી જ્યાં સુધી લીધું તેની સપાટી મારે અંકિત કરવાની છે। સપાટીને કોઈ પણ બોલપેન માર્કર વડે અંકિત કરવાની છે અને પછી 1 ચમચી મીઠું અથવા ખાંડ પાણીમાં એડ કરવાનું છે। તમારે બે વસ્તુ જોવાની છે, તે મીઠું અને ખાંડ પાણીમાં ઓગળી જાય છે, પેલું આ ઓબ્ઝર્વેશન કરવાનું છે। હા, ઓગળી જાય છે તો સપાટી છે સેજ વધી છે, ઘટી છે કે તેની તે સ્થિતિ છે, આ ત્રણે ત્રણ અવલોકન કરવાનું છે। તો તમે અવલોકન કરશો, બીકરમાં પાણી લઈ અને 1 ચમચી મીઠું અથવા ખાંડ તેમાં એડ કરશો અને સપાટીને તમે જોશો તો સપાટીમાં કોઈ પણ જાતનો ફેરફાર થયો હશે નહીં। તો એનો મતલબ શું થાય કે પાણીની સપાટી કઈ સુધી હતી, એમાં 1 ચમચી મીઠું અથવા ખાંડ ઉમેરવાથી પાણીની સપાટી વધવી જોઈએ, આપણે જાણીએ છીએ બધા। તો શા માટે સપાટી નથી વધી? તો પેલું એમ થાય કે પાણીની વચ્ચે જગ્યા હોવી જોઈએ। એનો મતલબ એમ થાય કે પાણીના અણુ વચ્ચે સ્પેસ રહેલી છે। એ સ્પેસમાં મીઠાના કણો ગોઠવાઈ જાય છે, એટલા માટે મીઠું પાણીમાં ઓગળી જાય છે। જો પાણીની વચ્ચે સ્પેસ ન હોય તો મીઠા અને ખાંડના અણુઓ તેમાં ઓગળતા નથી, તો સપાટીમાં વધારો થશે, પણ આ સપાટીમાં વધારો થશે નહીં। તો એના ઉપરથી આપણે શું તારણ કાઢી શકીએ કે દ્રવ્ય છે સતત કણોનું બનેલું હોય છે। સતત કણો એટલે એની વચ્ચે છે જગ્યા હોય છે, તેમાં દ્રવ્યના કણો એક સતત રીતે ગોઠવાઈ જાય છે અને મીઠું અને ખાંડ પાણીમાં ઓગળી જશે। તો આના ઉપરથી આપણે પુરવાર કરી શકાય કે દ્રવ્ય છે સતત કણોનું બનેલું છે। સમજાઈ ગઈ છે પ્રવૃત્તિ? આના પર બીજી પ્રવૃત્તિ પર જાય, દ્રવ્ય અતિ સૂક્ષ્મ કણોનો બનેલો છે। બીજી પ્રવૃત્તિ, દ્રવ્ય અતિ સૂક્ષ્મ કણોનો બનેલો હોય છે। હું એક પાત્ર લઈ લઉં છું, એક પાત્ર, આમાં KMnO4
KMnO4 નું ગુજરાતી નામ છે K એટલે પોટેશિયમ, Mn એટલે મેંગેનેટ, પોટેશિયમ મેંગેનેટ, પોટેશિયમ મેંગેનેટ. KMnO4 નું દ્રાવણ મેં લઈ લીધું છે. KMnO4 નું દ્રાવણ ખાસ કરીને પિંક રંગનું હશે. હવે આમાંથી આ કેટલા ml છે આપણે ધારી લઈએ છીએ 100 ml છે. કેટલા ml છે? 100 ml. હવે આમાંથી હું 10 ml લઈશ, પિંક કલરનું દ્રાવણ હશે. હવે આમાંથી હું અલગથી 10 ml લઈશ ટેસ્ટ ટ્યુબમાં. એક 10 ml ની ટેસ્ટ ટ્યુબ ભરીશ. આ 10 ml ની ટેસ્ટ ટ્યુબ ભરી આમાંથી મેં 10 ml લઈ લીધું છે. 10 ml આમાં લઈ લીધું છે. હવે ઈ 10 ml ને બીજા બીકરમાં લઈએ. આમાં 10 ml પાછું એડ કરી દે. આ 10 ml અને પાછું 90 ml પાણી. એટલે મંદ થયું. પહેલા 100 ml હતું KMnO4 નું દ્રાવણ, એમાંથી 10 ml લીધું, એમાં 90 ml પાણી ઉમેર્યું. આ 10 ml આમાં શું થયું? આમાં 10 ml KMnO4 નું દ્રાવણ પ્લસ 90 ml પાણી. 90 ml પાણી મિક્સ કરશો, છતાં પણ તમને રંગ તો ગુલાબી જોવા મળશે. એના ઉપરથી તારણ કે પાછો આમાંથી 10 ml લઈ લો. હવે પાછો આમાંથી 10 ml લો. આમાંથી 10 ml દ્રાવણ લીધું. આમાંથી 10 ml દ્રાવણ લીધું. એને પાછું બીજા બીકરમાં નાખી, એમાં 90 ml પાછું પાણી ઉમેરો તો તમે જોશો કે આ થોડોક વધારે પિંક દેખાશે. એના કરતા થોડો ઓછો પિંક દેખાશે. એના કરતા થોડો હજી પણ વધારે પિંક ઓછો દેખાશે. આમાં પાછું હું નાખી દઈશ. આમાં શું હશે? આ 10 ml પ્લસ 90 ml પાણી. તો હવે તમે ઓબ્ઝર્વેશન કરશો કે આમાં વધારે પિંક, આમાં એના કરતા ઓછો પિંક, આમાં એના કરતા ઓછો પિંક જોવા મળશે. પણ તમને કલર તો આઈડેન્ટિફાઈડ ચોક્કસ થશે, 100% થશે. તો એનો મતલબ શું છે કે દ્રવ્યનો કણ છે અતિ સૂક્ષ્મ છે. જ્યાં સુધી હશે પછી આમાંથી પાછું 10 ml લેશો, પાછું એમાં 90 ml પાણી ઉમેરશો, એમાંથી પાછું 10 ml લેશો, પાછું 90 ml પાણી ઉમેરશો. તો એનો મતલબ એ કે સેવ કે તમે ઓબ્ઝર્વેશન કરશો તો આસો પિંક કલર પણ દેખાશે. તો એનો મતલબ એમ થાય કે દ્રવ્ય અતિ સૂક્ષ્મ કણોનું બનેલું છે. અતિ સૂક્ષ્મ કણને કારણે જ એકબીજાના રંગ છે એ સેવટેમાંથી. બીજું ઉદાહરણ આપું. તમારી ઘરે જો ડેટોલ હોય તો ડેટોલનો 5 થી 6 ટીપા પાણીમાં ઉમેરો. એમાંથી થોડું પાણી લઈ પાછું એમાં પાણી ઉમેરો. એમાંથી થોડું પાછું પાણી લઈ પાછું પાણી ઉમેરો. સેવટે તમે 5 થી 6 વખત મંથન કરશો તો છતાં પણ તમને ડેટોલની સ્મેલ આવશે. એનું કારણ એ છે કે દ્રવ્ય છે અતિ સૂક્ષ્મ કણોનો બનેલો છે. જો દ્રવ્ય મોટા કણોનો બનેલો તો તમે 1 થી 2 વખત મંથન કરો તો ઓટોમેટિક શું થઈ જાય છે? એની સાંદ્રતા ઓછી થઈ જાય છે. ઘરે પ્રયોગ કરો તો કઈ રીતના કરી શકાય? ઘરે તમે લીંબુ શરબત બનાવશો, અત્યારે ઉનાળામાં ખાસ કરીને, તો લીંબુ શરબતમાંથી થોડુંક લીંબુ શરબત લઈ એમાં પાણી ઉમેરશો, પછી પીશો તો લીંબુ શરબતની ક્વોન્ટિટી તમારી છે એ સ્વાદ બદલી ગયો હશે, થોડુંક મોળું થઈ ગયું હશે. પાછું થોડુંક લઈ એમાં થોડુંક પાણી ઉમેરો તો પાછો તેનો સ્વાદ બદલી ગયો હશે, પણ થોડીક પણ તમને અસર થશે કે લીંબુ શરબત છે. તો આ ઉપરથી તમને ખબર પડે કે દ્રવ્ય અતિ સૂક્ષ્મ કણોનો બનેલો છે. એના પછી ત્રીજો પોઈન્ટ, એના પછીનો ત્રીજો ટોપિક છે દ્રવ્યના કણો સતત છે. દ્રવ્યના કણો સતત છે. આ અતિ સૂક્ષ્મ હતા, આ સતત કણોનું બનેલું છે. આમાં કે દ્રવ્યના કણો સતત છે. હું એક અગરબત્તી લઈ લઉં છું, ખાલી મોઢે બોલું છું. એક અગરબત્તી લઈ હું એક રૂમના ખૂણા, એક રૂમનો છેલ્લો ખૂણો છે ત્યાં હું અગરબત્તી મૂકી દઉં. હવે જેવી હું અગરબત્તી મૂકું અહીંથી હું સ્મેલ લઉં તો મને અગરબત્તીની સ્મેલ આવશે નહીં. પણ જો અગરબત્તીને હું સળગાવીશ તો એની સ્મેલ આવશે. તો મારે નજીક જવું પડશે નહીં.
પણ જ્યારે શરૂઆતમાં અગરબત્તી હશે તો સેટ મારે એની સ્મેલ લેવી હોય તો સેટ મારે જ્યાં અગરબત્તી હશે ત્યાં જવું પડશે. પણ જો હું અગરબત્તીને બાકસ વડે સળગાવીશ અને પછી સેટ ખૂણા એક રૂમના ખૂણે દૂર ઊભો રહીશ તો પણ તેની સ્મેલ આવશે, કારણ કે દ્રવ્ય છે એ ઘણો સતત છે, એ વાતાવરણમાં પ્રસરી અને નાક સુધી પહોંચી જશે. તો આનો મતલબ એમ થાય કે દ્રવ્યના કણો સતત છે. એના પછી છે બીજી પ્રવૃત્તિ કરીએ જે તમે ઘરે આરામથી કરી શકો છો. એક પ્રવૃત્તિ છે, એક પાત્ર લેવાનું છે, એક બીજું પાત્ર લેવાનું છે. હવે એક પાત્રમાં તમારે પાણી લઈ લેવાનું છે, બે પાત્રમાં મેં સરખી ક્વોન્ટિટીનું 100 ml પાણી લઈ લીધું છે. બંનેમાં મેં પાણી લઈ લીધું છે. એકમાં પાણીની સાથે તમારા બોલપેનની રિફિલમાંથી શાહીનો એક ડ્રોપ નાખો. શાહી નાખો, એક ડ્રોપ બ્લુ બોલપેનનો એક ડ્રોપ આમાં શાહી નાખો. આમાં પાણી પ્લસ એક ડ્રોપ મધનું નાખો. મધ જે આપણે ઘરમાં યુઝ કરીએ છીએ તે. એક આમાં શાહીનું ટીપું નાખો, આમાં એક મધનું ટીપું નાખો. હવે એક શાહીનું ટીપું નાખીને હલાવવાનું નથી, એમને મૂકી દેવાનું છે. કોઈ પણ એક રૂમને ખૂણે 15-20 મિનિટ 25 મિનિટ પછી ઓબ્ઝર્વેશન કરવાનું છે. એક શાહીનું ટીપું નાખે અને પાણીમાં મધનું ટીપું નાખે તો શું પ્રક્રિયા થશે? તો આનો મતલબ જુદી ઘનતા, કારણ કે શાહીની ઘનતા પણ જુદી હશે. ઘનતા એટલે દળના છેદમાં વજન, ઘનતા પર દળના છેદમાં કદ, અને મધની ઘનતા પણ અલગ હશે. તો તમે થોડો સમય પછી ઓબ્ઝર્વેશન કરશો તો શાહી છે એ આખા પાણીમાં પ્રસરી જશે, પણ મધ છે એ આખા પાણીમાં પ્રસરી શકશે નહીં. આના ઉપરથી ખબર પડે કે શાહી અને મધ બંનેની ઘનતા અલગ હોય છે. ઈ ટોપિક આપણો હતો જુદી ઘનતા ધરાવતા પ્રવાહીના પ્રસરણ માટે લાગતો સમય. બંનેનો પ્રસરણ માટેનો તમે સમય નોંધશો તો શાહી છે એ વહેલા પ્રસરણ પામે છે, જલ્દીથી પ્રસરણ પામવા લાગશે, જ્યારે મધ છે એ શાહીની સાપેક્ષે પ્રસરણ દર કેવો હશે? નીચો. પ્રસરણ દર એટલે ફેલાવાની ક્ષમતા કેવી હશે? નીચી હશે. એના પછીનો ટોપિક છે તાપમાન વધારતા. હાલો મેં પાત્રમાં એક શાહીનું ટીપું નાખી દીધું છે, બીજામાં હવે હું શાહીનું ટીપું જ નાખી દઉં છું. એના પછીની પ્રવૃત્તિ, હવે આને હું મીણબત્તી વડે ગરમ કરું. આમાં છે પાણી પ્લસ શાહી, આમાં છે પાણી પ્લસ શાહી. હવે બંનેમાં 100 ml છે, પાણી પ્લસ શાહીનું એક ડ્રોપ નાખેલું છે. હવે હું એક બીકરની મીણબત્તી વડે સળગાવું તો એનો મતલબ એમ થશે કે આનું તાપમાન વધશે. આને મેં મીણબત્તી વડે સળગાવ્યું નથી, આનું તાપમાન જે છે તેને તે જ રહેશે. તો હવે આને હું મીણબત્તી વડે જેવું સળગાવું, બંનેમાં પાણી 100 ml છે અને શાહીનું ટીપું નાખેલું છે. આમાંય પાણી 100 ml છે, શાહીનું ટીપું નાખેલું છે. જેવી હું મીણબત્તી વડે સળગાવીશ તો શું થશે? આમાં શાહી છે ઝડપથી પ્રસરણ પામશે, આમાં ઝડપથી પ્રસરણ પામશે નહીં, કારણ કે તાપમાન વધે તેમ પ્રસરણ દર વધે છે. તાપમાન જેમ વધે તેમ પ્રસરણ દર વધે છે. ઘરે ઓબ્ઝર્વેશન કરવું તો કરજો. ઘરે તમારા એક ગ્લાસમાં એક પાણી લેવાનું છે, સપટી ખાંડ લેવાની છે, બંનેને એક સાથે રાખવાનું છે. એકને તમારા કોઈ પણ ગેસ ઉપર ગરમ કરવાનું છે, એકને નથી ગરમ કરવું. તો જે ગરમ કરવાનો છે તેમાં ખાંડ છે ઝડપથી ઓગળી જશે, જે એમને તમે રહેવા દીધું છે નોર્મલ ટેમ્પરેચરે તે ઝડપથી ઓગળતું નથી. તો એના ઉપરથી ખ્યાલ આવે છે કે જેમ તાપમાન બદલાય તેમ પ્રસરણ દર બદલાય છે. જેનો તાપમાનનો દર વધુ તેમાં પ્રસરણ વધુ થાય છે. આ પ્રવૃત્તિ સમજાઈ ગઈ છે. હવે પ્રબળ આકર્ષણ બળ. પ્રબળ આકર્ષણ બળ
એક તમારી ઘરે લોખંડની ખીલી લેવાની છે, એક લોખંડની ખીલી લેવાની છે, બીજો એક સોપનો ટુકડો લેવાનો છે, એક સોપનો ટુકડો લેવાનો છે, એક સોપનો ટુકડો લેવાનો છે, લોખંડની ખીલી લેવાની છે ને રબર બેન્ડ અથવા રબર લેવાનું છે, કોઈ પણ હાલો ગોળ રબર લઈ લીધું છે. હવે કેનામાં આકર્ષણ બળ વધારે હશે? લોખંડની ખીલી છે એમાં કોઈ પણ એક વસ્તુ મારવાનો પ્રયત્ન કરો, લોખંડની ખીલી તૂટી જાય છે. પછી તમે કોઈ પણ એક શોક છે એના ઉપર કોઈ પણ હથોડી વડે એક ઘા મારો, લોખંડની ખીલી ઉપર એક હથોડી મારો, રબર બેન્ડ છે એની ઉપર એક હથોડી મારો કોઈ પણ, તો તમને એના ઉપરથી ખ્યાલ આવે કે કોનું આકર્ષણ બળ વધારે છે. તો લોખંડની ખીલી ઉપર જ્યારે તમે હથોડી વડે મારશો તો લોખંડની ખીલીમાં કોઈ પણ જાતનો ફેરફાર અથવા ટુકડા થશે નહીં. એનો મતલબ એમ થાય છે લોખંડની વચ્ચે જે પરમાણુ રહેલા હોય છે એ પરમાણુ પ્રબળ આકર્ષણ બળથી જોડાયેલા હોય છે. જ્યારે સોપને તમે હથોડી વડે મારશો એટલે એના ટુકડા થઈ જશે, કારણ કે એના કણો વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોતું નથી. સોપના ટુકડાને આપણે હાથ વડે આરામથી ભાંગી શકીએ છે. તેમ રબરના બેન્ડની સરખામણીમાં પણ લોખંડની ખીલી છે એ વધારે આકર્ષણ બળ ધરાવે છે. તો પ્રબળ આકર્ષણ બળ તમને સમજાઈ ગયો છે કે લોખંડની ખીલીને હથોડી વડે મારીએ, સોપના ટુકડાને હથોડી વડે મારીએ કે રબર બેન્ડને હથોડી વડે મારીએ, તો બંનેમાંથી લોખંડની ખીલી છે એ વધારે આકર્ષણ બળ ધરાવે છે. ને પછીનો ટોપિક છે પાણીના અણુઓ વચ્ચે આકર્ષણ. પાણીના અણુઓ વચ્ચે આકર્ષણ એટલે તમે કોઈ દિવસ પર નળ છે ઈ નળ બંધ કરવાની તમારે આંગળી વડે નળ બંધ કરવાનો પ્રયત્ન કરશો તો તમને પ્રબળ આકર્ષણ ઉદ્ભવશે. થોડું પાણી કાંક તો નીકળી જશે, કાંક તો પ્રેસથી પાણી નીકળશે, આવો પ્રશ્ન ઉદ્ભવશે. તો કોઈ પણ નળીને તમે હાથ વડે, કોઈ પણ આ નળી છે તમે માની લો તમે હાથ વડે દબાવવાનો પ્રયત્ન કરશો તો પાણી કાંક તો પાણીનું જે દબાણ હશે તે દબાણ વધી જશે અથવા આપણી આંગળી ઉપર થોડું દબાણ ઉત્પન્ન થશે. તો એ દબાણ ક્યાંથી? તો એનો મતલબ એમ થાય કે પાણીના અણુ વચ્ચે આકર્ષણ ઉદ્ભવેલું છે. આ આકર્ષણ બળને કારણે આપણે પાણીને રોકી શકતા નથી, ને જો થોડું ઘણું રોકાય તો પ્રબળ આકર્ષણ સાથે પાણી બહાર નીકળે છે. તો એનો મતલબ એમ થાય કે પાણીના અણુ વચ્ચે પ્રબળ આકર્ષણ છે. કોઈ પણ નળી હોય, કોઈ પણ જગ્યાએ તમે પ્રેસની આંગળી મૂકો તો આપણી આંગળી પર થોડું દબાણ ઉત્પન્ન થાય છે. એનો મતલબ એમ થાય કે પાણીનો નળ એ ઉદાહરણ આપ્યું છે તો એ આકર્ષણ પાણીના અણુ વચ્ચે આકર્ષણને કારણે હોય છે. ચલો દ્રવ્યના કણોની લાક્ષણિકતા જણાવો. આ બધી હતી દ્રવ્યના કણોની લાક્ષણિકતા હતી. દ્રવ્યના કણોની પહેલી લાક્ષણિકતા તે પ્રબળ આકર્ષણ બળથી જોડાયેલું છે. કોઈ પણ હોય, હવા હોય, પાણી હોય, વાદળા હોય, ધુમ્મસ હોય, બેન્ચ હોય, રૂમ હોય, પૃથ્વી હોય, કોઈ પણ વસ્તુ હોય, બધું પ્રબળ આકર્ષણ બળથી. તાપમાન વધારતા તેમાં ફેરફાર થાય. મેં તમને કીધું હતું તાપમાન વધારો એટલે પ્રવાહીમાં શું થઈ જશે? ફેરફાર થઈ જશે. બીજું છે દ્રવ્યના કણો છે અતિ સૂક્ષ્મ કણોના બનેલા હોય છે, સતત હોય છે, તેની ઘનતા જુદી જુદી હોય છે, તાપમાન બદલાતા ફેરફાર થાય છે, પ્રબળ આકર્ષણ બળ હોય છે. આ બધું શું છે? દ્રવ્યના કણોની લાક્ષણિકતા છે. હવે પછી આપણે ઘન, પ્રવાહી અને વાયુ લાક્ષણિકતા શું છે તેનો અભ્યાસ કરીએ. નમસ્કાર મિત્રો, હવે આપણે નેક્સ્ટ ટોપિકમાં ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થાનો અભ્યાસ કરવાનો છે. તો પહેલી વસ્તુ આપણે ખબર હોય ઘન કોને કહેવાય, પ્રવાહી કોને કહેવાય અને વાયુ કોને કહેવાય, આપણે ખ્યાલ છે. તો મિત્રો ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા, તો તમને ખ્યાલ જ હશે ઘન અવસ્થા કોને કહેવાય, પ્રવાહી અવસ્થા કોને કહેવાય અને વાયુ અવસ્થા. ઘન અવસ્થા કોને કહેવાય? જેનો નિશ્ચિત આકાર હોય. એક ઉદાહરણ આપું છું. દાખલા તરીકે આપણે ધ્યાનમાં લઈએ બેન્ચ, આપણા રૂમની ક્લાસની બેન્ચ છે એનો ચોક્કસ આકાર છે. બેન્ચને તમારે ગોળ કરવી તો ન કરી શકો.
હા, એને તમે હથોડી વડે ટીપો, કોઈ પણ વસ્તુ મારો તો એના ટુકડા થઈ જાય, તો એનો કોઈ દિવસ પણ આકાર બદલતો નથી. એટલા માટે ઘન અવસ્થા છે. શા માટે? કારણ કે જે લાકડાની બેન્ચ છે એના ઘટક કણો વચ્ચે નાના 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 કણો જોડાયેલા હોય છે, એક પણ સૂક્ષ્મ જગ્યા હોતી નથી. એટલા માટે તેનો આકાર બદલતો નથી. દ્રઢ છે, મજબૂત છે, તે તૂટી જાય છે તો તેનો આકાર બદલતો નથી. તો પહેલો છે ચોક્કસ આકાર છે, કદ છે, વજન ચોક્કસ છે અને સીમા છે. દાખલા તરીકે ઉદાહરણ લઈ લઉં છું, એક સોય લઈ લો, એક સોકનો ટુકડો લઈ લો, સાથે સાથે એક રબર બેન્ડ લઈ લો. ત્રણે તમે આ દોરવાનો પ્રયત્ન કરો તમારા બુકમાં. એક સોય મૂકો, સોક મૂકો, રબર બેન્ડ, તો તેનો નિશ્ચિત આકાર થશે. ક્યારેક એવું થયું છે કે સોકનો આકાર મેં દોર્યો છે અને તમે દોર્યો છે અલગ અલગ? હા, નાની મોટી સાઈઝ હોઈ શકે. સોકનો આકાર કેવો હોય છે? સરખો જ હોય છે. ઘડીક પછી પાછો સોકનો આકાર દોરો તો અલગ થાય નહીં, કે સોયનો આકાર પણ અલગ થશે નહીં. અદબનીય છે, તેને દબાવી શકાય નહીં, કારણ કે તેને દબાવો તો અથવા તેના ટુકડા થઈ જાય છે તો તેના આકારમાં ફેરફાર થશે નહીં. બાહ્ય બળ લગાડતા તૂટી શકે છે, તેના આકારમાં ફેરફાર થતો નથી. કોઈ પણ વસ્તુ, અત્યારે આ ઘન પદાર્થ છે, આને મારે એમ કેવું ગોળ થઈ જાય તો એ થાય નહીં, કારણ કે ઘન પદાર્થ છે તેના આકારમાં. આને કદાચ હું બહુ પ્રયત્નથી ગોળ કરવાનો પ્રયત્ન કરું તો આ ડસ્ટર છે શું થઈ જશે? તૂટી જશે. એટલા માટે તેનો આકાર શક્ય નથી. વાદળી, તો આવો પ્રશ્ન છે સ્પંજ. તમે જોયું હશે, આપણે ખાસ કરીને જે શેર માટેની જે હોય છે અથવા ગાદલું હોય છે, કોઈ પણ વસ્તુ છે એમાં એને આપણે દબાવીએ છે એટલે એના ઘટક કણો વચ્ચે હવા હોય છે. ઇસી તો સામાન્ય રીતે ડસ્ટર લઈ લો જે આપણે ઘરે પેલા બનાવતા હોય, એ ડસ્ટરને તમે જોરથી દબાવશો એટલે એ ડસ્ટર શું થઈ જશે? એકદમ પાતળું થઈ જશે, કારણ કે એના ઘટક કણો વચ્ચે હવા છે એ વહી ગઈ હોય છે બરોબર. હવે જેવો પાછો તમે મૂકી દેશો એટલે પાછો પોતાનો આકાર ધારણ કરી લેશે. ઘટક કણો વચ્ચે હવા નીકળી જાય છે એટલે અવસ્થા બદલાતી નથી. સ્પ્રિંગ નું ઉદાહરણ છે, સ્પ્રિંગ ને જેવી તમે દબો આકાર બદલી ગયો છે, પછી જાવી તમે મૂકો એટલે પોતાનો મૂળ આકાર ધારણ કરી લે છે. રબર નું ઉદાહરણ દે, રબર ને તમે ખેંચો છો તેનો આકારમાં ફેરફાર થયો છે, કદ મોટું થયું છે, જેવું તમે મૂકો એટલે પોતાની મૂળ અવસ્થા ધારણ કરી લે છે. હવે આ મેં ઉદાહરણ આપ્યું છે ઘન અવસ્થા, કારણ કે તેના ઘટકો અંતિ સૂક્ષ્મ રીતે ગોઠવાયેલા છે, ક્યાંય પણ જગ્યા હોતી નથી જેથી કોઈ બીજા ઘટક કણો આવીને સમાઈ શકે. મેં ઉદાહરણ આપ્યું હતું, પાણીમાં તમે મીઠું અથવા ખાંડ નાખતા હતા તો સપાટીમાં કોઈ પણ જાતનો ફેરફાર નતો થતો. શા માટે? કારણ કે પાણીના અણુ વચ્ચે થોડી જગ્યા હતી. જો પ્રવાહીમાં થોડી જગ્યા છે, આ જગ્યામાં ખાંડના અણુઓ સમાઈ જતા હતા. આમાં કોઈ પણ જાતના જગ્યા ન હોવાથી ઘન અવસ્થામાં ફેરફાર થશે નહીં. એના પછી બીજો ટોપિક છે પ્રવાહી અવસ્થા એટલે શું? પ્રવાહી અવસ્થામાં ઉદાહરણ દઈ શકાય, દૂધનું ઉદાહરણ દઈ શકાય, પાણીનું ઉદાહરણ દઈ શકાય, જ્યુસનું ઉદાહરણ દઈ શકાય, તેલનું ઉદાહરણ દઈ શકાય, ઘી ઉદાહરણ દઈ શકાય. કોઈ પણ લિક્વિડ હોય પ્રવાહી, એ બધું કેવા અવસ્થામાં આવે છે? પ્રવાહી અવસ્થામાં આવે છે. હવે પ્રવાહી અવસ્થાનો મેઇન ગુણધર્મ શું છે? પ્રવાહી અવસ્થા, તમે ઘરે ડોલ પાણી હોય એ તળિયે ડોલ પાણી નાખો એટલે પાણી એક જગ્યાએથી બીજી જગ્યાએ વહી જાય છે, તો વહનશીલતાનો ગુણધર્મ ધરાવે છે પાણી. પાણીને તમે એક ગ્લાસમાં છે એમાંથી તમે બીકરમાં નાખો તો બીકરનો જેવો આકાર હશે તેવો ધારણ કરશે. પાણીની હેલ હોય એને ગોળીમાં નાખવાનો પ્રયત્ન કરો તો ગોળીનો જેવો આકાર હશે પાણીની એવો આકાર ધારણ કરશે. તો એનો મતલબ એમ થાય કે પ્રવાહીને કોઈ પણ જાતનો આકાર હોતો નથી. તેને જે પાત્રમાં નાખવામાં આવે, ગોળ પાત્રમાં નાખવામાં આવે તો ગોળ આકાર ધારણ કરે છે, ચોરસ પાત્રમાં નાખવામાં આવે તો ચોરસ આકાર ધારણ કરે છે. તો પ્રવાહી છે એ નિશ્ચિત આકાર હોતો નથી પણ નિશ્ચિત કદ હોય છે. કદ એટલે એક પાત્રમાંથી જ્યારે બીજા પાત્રમાં નાખો તો કદ જેટલું હોય એટલું જ રહે છે, કદમાં કોઈ ફેરફાર થતો નથી. કે 100 ml પાણી હોય તમે બીજા બીકરમાં નાખો તો 50 ml થઈ જાય એવું જરૂરી નથી. હા, એકાદ બે ડ્રોપ જે બીકરમાં સોંટી ગયા હશે તેમાં ફેરફાર થશે, બાકી કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં.
જે પાત્રમાં ભરવામાં આવે છે તેવો આકાર ધારણ કરે છે એટલા માટે પ્રવાહી અવસ્થાને આકાર હોતો નથી. બીજો ટોપિક છે વહનશીલતાનો. મેં તમને કહી દીધું કે એક પાત્રની ડોલ છે તમે ઠલવી નાખો એક જગ્યાએથી પ્રવાહ બીજી જગ્યાએ. નદીમાં પાણી આવે, આપણા ગામમાં જ પાણી રહે છે કે પાણી આગળ વહી રહે છે? પાણી આગળ જતું રહે છે. જે બાજુ ઢાળ હોય એ બાજુ પાણી જતું રહે છે. એનો મતલબ એમ થાય કે પાણી વહનશીલતાનો ગુણધર્મ ધરાવે છે. પ્રવાહી તરલ હોય છે. તરલ એટલે સરળતાથી તેની તરી શકે છે. ત્યારે ઘનને તમે એક બેન્ચ એક જગ્યાએ બીજી બેન્ચે ઓટોમેટિક જઈ શકે નહીં. તો પ્રવાહી છે ને તમે નીચે એકદમ ઢાળી દો તો જે બાજુ તેનો ઢાળ હશે તે બાજુ સરળતાથી વહી જશે. પ્રવાહીના અણુ વચ્ચે થોડીક જગ્યા હોય છે. ઘનમાં તો જગ્યા જ નથી જરે, કારણ કે બીજા અણુ કોઈ આવી જ ન હોય કે પ્રવાહીનું જગ્યા હોય છે. તો આપણે એમ કે આપણે તો પ્રવાહીમાં જોઈએ તો જગ્યા કઈ જોવા નથી મળતી, પણ તે જગ્યા છે એ ખાસ કરીને નાના નાના અણુઓ રહેલા હોય છે. તમે આ ઉદાહરણ દીધું, એક બીકરમાં પ્રવાહી પાણી લઈ તેમાં એક ચમચી ખાંડ અથવા મીઠું નાખો તો ખાંડ અને મીઠું ઓગળી જશે, પણ ઈ ઓગળશે ખાંડ અને મીઠું તો પ્રવાહીના કદમાં કોઈ ફેરફાર થશે નહીં. એનો મતલબ એમ થાય કે પ્રવાહીના અણુ વચ્ચે થોડી થોડી જગ્યા રહેલી છે. ત્રીજો ટોપિક, લાસ્ટ ટોપિક આજનો, વાયુ અવસ્થા એટલે શું? વાયુ અવસ્થાને કોઈ ચોક્કસ આકાર હોતો નથી, કદ હોતું નથી, કોઈ પણ જાતનું હોતું નથી. વાયુ અવસ્થા અનિયમિત હોય છે. વાયુ અવસ્થાનું ઉદાહરણ દો. અગરબત્તી તમે એક રૂમના એક છેડે અગરબત્તી સળગાવો, ઓટોમેટિક આખો રૂમ જેવો ગોળ હોય મોટો, આખા રૂમમાં તેની પ્રસરણ ફેલી જાય છે. વાયુ અવસ્થાનું બીજું ઉદાહરણ મસ્ત દઉં છું. બાજુવાળાની ઘેર, આપણા પાડોશીની ઘેર જો અડદિયા પાક બનતા હોય તો આપણે તરત જ તેની સ્મેલ આવી જાય છે, કારણ કે વાયુ અવસ્થા છે એ સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ વહી શકે એટલે ફેલાઈ શકે છે, પ્રસરણ થાય છે. તો હવે ઘન અને પ્રવાહીની સરખામણીમાં વાયુ અવસ્થા છે એ સંકોચન વધુ થાય છે. સંકોચન એટલે શું? તમારી ઘરે આપણે જે રસોઈ માટે એલપીજી ની બોટલનો ઉપયોગ કરીએ છીએ, લિક્વિડ એલપીજી નું પૂરું નામ છે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ અને સીએનજી નું પૂરું નામ છે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. એલપીજી છે રસોઈ માટે ઉપયોગી થાય છે, સીએનજી છે વાહનો માટે ઉપયોગ થાય છે. હવે એ તમે બોટલને જ્યારે ઓબ્ઝર્વેશન કરજો, બોટલને હલાવીને પ્રયત્ન કરજો તો આપણે એવો ઉદ્ભવશે કે આ બોટલમાં તો કોઈ પ્રવાહી ભરેલું છે, પણ પ્રવાહી નથી ભરેલું. એ બોટલમાં મિથેન, બ્યુટીન ઇત્યાદિ વાયુ ભરેલા હોય છે. તો એ વાયુ છે આપણે બોટલને હલાવીએ ત્યારે તો પ્રવાહી અવસ્થા, પણ વાયુને જ્યારે દબાણપૂર્વક કોઈ પણ પાત્રમાં ભરવામાં આવે તો ઈ વાયુ છે ઈ કેમાં થઈ જશે? પ્રવાહીમાં થઈ જાય છે. નકર કદાચ ઈ બાટલાને વાયુ અવસ્થા છે વહનશીલતાનો ગુણધર્મ ન ધરાવતો હોય તો ગેસની બોટલ છે આપણા રૂમ જેવડી હોય, બારોબાર રાખવી પડે. એટલા માટે વાયુ અવસ્થા છે વહનશીલતાનો ગુણધર્મ સંકોચનનો ગુણધર્મ ધરાવે છે, એટલા માટે તેને સંકોચી શકાય છે. હવે દાખલા તરીકે ઇન્જેક્શન ઉદાહરણ, તમારા ઘરે 3 ઇન્જેક્શન લેવાના છે, તમારે ટ્રાય કરવાની છે. એકમાં ખાલી ઇન્જેક્શન હશે હવા ભરેલું, એકમાં પાણી ભરેલું હશે, એકમાં માટી ભરેલું હશે. હવે 3 ઇન્જેક્શનને તમે દબાવવાનો પ્રયત્ન કરશો તો તમને વાયુ જેમાં એકલી હવા ભરેલી છે ઉપર છે રબરનું બેન્ડ મારી દેવાનું છે, જેમાં એકલી હવા ભરેલી છે તે ઇન્જેક્શન થોડુંક વધારે દબાશે, કારણ કે વાયુ છે એ સંકોચનનો ગુણધર્મ ધરાવે છે. પ્રવાહી છે સેજ નોર્મલ સામાન્ય રીતે જોઈ ન શકાય એટલું દબાશે, જ્યારે ઘન અવસ્થા માટી ભરેલી હશે તે કોઈ પણ રીતે દબાશે નહીં. તો ઘન અવસ્થામાં ખાસ કરીને સંકોચન સૌથી ઓછું છે, કારણ કે જગ્યા જ નથી એક અણુ અને બીજા અણુ વચ્ચે. પ્રવાહી વચ્ચે સંકોચન થોડું ઘન કરતા વધારે છે, કારણ કે અણુ વચ્ચે થોડી જગ્યા રહેલી છે, જ્યારે વાયુનું સંકોચન સૌથી વધુ છે, કારણ કે બે અણુ વચ્ચે જગ્યા વધારે રહેલી છે. તો આજે આપણે ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા વિશેનો અભ્યાસ કર્યો. હવે આપણે નેક્સ્ટ ટોપિકમાં જ્યારે બીજા લેક્ચરમાં મળીએ ત્યારે આપણે ઉત્કલન બિંદુ કોને કહેવાય, ગલન બિંદુ કોને કહેવાય, પાણી કેટલા ડિગ્રી તાપમાને ઉકળે, પાણી કેટલા ડિગ્રી તાપમાને જામી જાય તેનો અભ્યાસ કરવાનો છે. થેન્ક યુ.